નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। આજનો એજન્ડામાં કવર સ્ટોરીમાં વાત મહારાષ્ટ્રની રાજનીતિ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી તેની કરીશું। ગુવાહાટીમાં બેઠેલા બાગી નેતાઓએ ખૂબ જ મોટો બાજીગર સાબિત થયા છે। આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે શિંદે પાસે જાદુઈ નંબરનો આંક સતત વધી રહ્યો છે અને ઉદ્ધવના હાથમાંથી એક બાદ એક ધારાસભ્યો ઉડી રહ્યા છે। બીજી તરફ સુપ્રીમ કોર્ટે પણ શિંદે જૂથને મોટી રાહત આપી છે। ઉદ્ધવના હાથમાંથી ઉડતા નંબર, બાગી એમએલએ બન્યા મોટા બાજીગર, સુપ્રીમ કોર્ટે પણ આપી રાહત। જેના એક ઇશારે આખું મહારાષ્ટ્ર હચમચી ઉઠતું હતું તે બાલા સાહેબ ઠાકરેની શિવસેનામાં હવે બે ફાંટા પડી ગયા છે। સવાલ થઈ રહ્યા છે કે શું શિવસેના ઉદ્ધવની રહેશે કે પછી એકનાથ શિંદેની? ગુવાહાટી પહોંચેલા શિવસેનાના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા જે પ્રસ્તાવ રાજ્યપાલને સોંપાયો હતો તે મામલે શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી। તેમની પાસે 2/3 મત હોવાનો દાવો રજૂ કર્યો હતો, જે સંદર્ભે આજે સુનાવણી હાથ ધરાતા સુપ્રીમ કોર્ટે શિંદે જૂથને મોટી રાહત આપી છે। કોર્ટે બળવાખોર ધારાસભ્યોને 11 જુલાઈ સુધી એકંદરે રાહત આપી છે અને 12 જુલાઈના રોજ સાંજે 5.5 કલાક સુધી કાર્યવાહી પર રોક લગાવી છે। શિંદે જૂથને હાલ અયોગ્ય નહીં ઠેરવવા પણ કોર્ટે આદેશ કર્યો છે। હાલ કોર્ટે 11 જુલાઈ સુધી ડેપ્યુટી સ્પીકરના નિર્ણય પર રોક લગાવી છે। આ ઉપરાંત બાગી ધારાસભ્યોને સુરક્ષા પૂરી પાડવાનો પણ આદેશ કર્યો છે। તો આ કેસમાં હવે વધુ સુનાવણી 11 जुलाई रोज हाथ धराशे। कोर्ट ने दूसरी साइड को टाइम फाइल करने का रिप्लाई फाइल करने का टाइम दिया है और इन द मीन टाइम ये कहा है कि हमारा समय जो आज एक्सपायर कर रहा था 5 बजे 27 को, वो रिप्लाई फाइल करने का टाइम 12 जुलाई तक एक्सटेंड का 12 या 11 वो आप चेक कर लीजिएगा, एक्सटेंड कर दिया गया है। और दूसरा जो 39 एमएलएज हैं, उनके फैमिली मेंबर्स हैं एट्सेट्रा, उनकी लाइफ एंड लिबर्टी को स्टेट गवर्नमेंट प्रोटेक्ट करेगी और स्टेट गवर्नमेंट ने अंडरटेकिंग भी दी है कि वो कर रही है और करेगी। तो आ तरफ आदित्य ठाकरे बळवाखोर जूथ पर प्रहार करता कह્યું કે પ્રાણ જાય પણ વચન નહીં। જે ભાગ્યા છે તે બળવાખોર નથી, વાસ્તવમાં ભાગેડું છે। તેમણે ક્યારેક તો સામે આવવું જ પડશે ને। આ રાજનીતિ નહીં બલકે સર્કસનું मैदान બની ગયું છે। करना है, लेकिन कभी ना कभी तो सामने आने वाला है, उनको आंख में आंख डाल के बात करनी पड़ेगी। देखते हैं, राजनीति नहीं, ये तो भी सर्कस बन गई है। और ये बताइए एक और सवाल, फ्लोर टेस्ट के लिए आप लोग तैयार हैं? फ्लोर टेस्ट से मुझे सबसे बड़ी टेस्ट यही है, अगर जो भी बागी है, जो भाग के गए हैं, जो खुद को रिबेलियन कह रहे हैं, रिबेलियन करना होता तो यहाँ हिम्मत से करते, राजीनामा देते, रिजाइन करते और सामने चुनाव के लिए खड़े रहते। मेरी बात पूरी होगी। दूसरी फ्लोर टेस्ट यही होगी कि मेरे सामने बैठे आंखों में आंखें डाल के बोले कि हमने क्या गलत किया। સુપ્રીમ કોર્ટે તો હાલ 2 સપ્તાહની રાહત આપી છે, ત્યારે જોવું એ રહ્યું કે હવે મહારાષ્ટ્રથી લઈ ગુવાહાટી અને ગુવાહાટીથી લઈ દિલ્હીનું રાજકારણ હવે કઈ દિશામાં ગરમાય છે। આદિત્ય ઠાકરેનું કહેવું છે કે 15-20 બાગી ધારાસભ્યો તેમના સંપર્કમાં છે, તો બીજી તરફ મહાવિકાસ અઘાડી અને ભાજપે પણ બેઠકોનો ધમધમાટ તેજ કરતા મહારાષ્ટ્રની રાજનીતિમાં મહાસંગ્રામ સર્જાયો છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ। એટલે કે આ તો વાત થઈ શિંદે જૂથને મળેલી સુપ્રીમ રાહતની, પણ હવે નજર કરવી છે એ જાદુઈ આંકની, જેના પર નજીકના દિવસોમાં જ મહારાષ્ટ્રમાં મસ્ત મોટો રાજકીય ભૂકંપ જોવા મળી શકે છે। એવું પણ બની શકે કે ઠાકરેનું લેબલ પોતાની સાથે જોડી રાખવા શિંદે જૂથ હવે રાજ ઠાકરેની પાર્ટીમાં પણ જોડાઈ શકે છે। આમ મહારાષ્ટ્રની રાજનીતિમાં શું થયું આજે અને હવે શું થઈ શકે છે આગળ, એના પર નજર કરીએ। उद्धव ठाकरे पासे 16 एमएलए वर्सेस शिंदे पासे 39 एमएलए। उद्धव ठाकरे की स्थिति एक सांधे त्या टेर नहीं बल्कि 39 सांधा तूटे तेवी थई गई है। बाकी वधेला 16 धारासभ्यो पण केटलुं टके छे ते वर्तमान समय में कहेवुं जरा जटिल है, कारण के हवे शिंदे जूथे महाविकास आघाडीमां पण पोतानुं समर्थन पाछुं खेंची लीधुं छे। हवे महाराष्ट्रनी वर्तमान स्थिति पर एक नजर करिए तो विधानसभा कुल 288 बैठक पैकी शिवसेना पासे हवे 16 धारासभ्य है, જ્યારે एनसीपी पासे 53 तो कांग्रेस पासे 44 धारासभ्यों सहित अन्य 12 धारासभ्यों संख्याबळ है।
જ્યારે 39 બાગી ધારાસભ્યો ભાજપ પાસે જવાનો સીધો જ સંકેત આપી દેતા હવે મહાવિકાસ અઘાડી સ્પષ્ટ બહુમતીથી 19 MLA પાછળ છે. તો આ તરફ ઉદ્ધવ ઠાકરે પણ એક્શનમાં આવ્યા છે. સરકારના 9 બળવાખોર મંત્રીઓના પોર્ટફોલિયો બીજા મંત્રીઓને સોંપવામાં આવ્યા. બળવાખોર મંત્રીઓના પોર્ટફોલિયો તેમની પાસેથી છીનવીને અન્ય ધારાસભ્યોને સોંપાયા. સુભાષ દેસાઈને એકનાથ શિંદેનો વિભાગ સોંપવામાં આવ્યો છે. આમ અન્ય 8 બળવાખોર મંત્રીઓના વિભાગનો પોર્ટફોલિયો છીનવીને વિશ્વાસુ મંત્રીઓને સોંપી દેવાયો છે. ઈડીએ પાઠવ્યું સંજય રાઉતને સમન્સ. આવતીકાલે હાજર રહેવાનો હતો આદેશ. ईडी समक्ष काले हाजिर नहीं रहे संजय राउत. तो मुझे पूरा अंदेशा था कि मेरे बारे में मुझे रोकने के लिए, शिवसेना को रोकने के लिए कुछ लोग इकट्ठा आएंगे महाराष्ट्र के खिलाफ और मुझे और मेरे कोई साथी हुए उनको तकलीफ देंगे. लेकिन चाहे आप मुझे कितनी भी तकलीफ दीजिए, मुझे फांसी पर चढ़ाइए, मेरी गर्दन काट लीजिए. તો આ તરફ એકનાથ શિંદેને ગદ્દારનું લેબલ અપાતા પુત્ર શ્રીકાંત શિંદે પણ તેનો વળતો જવાબ આપી રહ્યા હતા. વાસ્તવમાં તેમણે થાણેમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તેમણે કહ્યું કે જે લોકો ગદ્દારી જે શબ્દોનો ઉચ્ચાર કરે છે તેમણે એ વિચાર પણ કરવાની જરૂર છે કે શા માટે આટલા ધારાસભ્યો તેમની સાથે ગયા છે. मुझे लगता है कि आज सभी को जो इंट्रोस्पेक्शन करने की ज़रूरत है, खुद में झांकने की ज़रूरत है कि आज इतने MLA जो है आज शिंदे साहब के साथ क्यों गए. મહારાષ્ટ્રમાં રાજકીય મહાસંગ્રામ વચ્ચે નવી વાત એ સામે આવી છે કે શિંદે જૂથ રાજ ઠાકરેની પાર્ટી મનસેમાં સામેલ થઈ ભાજપનું સમર્થન મેળવી સરકાર બનાવી શકે છે. ત્યારે મહારાષ્ટ્રમાં હવે શું થઈ શકે તે ચિત્ર પર એક નજર કરીએ તો શું બાગી નેતાઓ મુંબઈ પરત ફરશે? શું શિંદે જૂથ ફ્લોર ટેસ્ટ કરાવશે? ઉદ્ધવની સરકાર કેટલા દિવસ ચાલશે? શું ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે? ઉદ્ધવ સાથે 16 ધારાસભ્ય ક્યાં સુધી? શું રાજ ઠાકરેનું વધશે કદ? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરવી છે ક્યાંક વરસાદની તો ક્યાંક આફતની. વરસાદ પણ જબરો છે, કારણ કે ઘરેથી રેનકોટ લઈને નીકળો અને વરસાદનો એક છાંટોય ના પડે, અને જો રેનકોટ લીધા વગર નીકળ્યા તો ગયા સમજો. એવો વરસાદ પડે કે આખા ભીંજાઈ જઈએ. અને આવી જ સ્થિતિ ગુજરાતમાં છે. કેટલાક ઝોનની અંદર છે જ્યાં મધ્ય દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે, પણ બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારો એવા છે કે જ્યાં મેઘરાજા હાથ તાળી આપીને જતા રહે છે અને જગતનું તાત આજે પણ આકાશ સામે મીટ માંડીને બેઠો છે. 2015થી લઈ 2022 સુધી જૂનમાં ક્યારે કેટલા ટકા વરસાદ પડ્યો હવે એ જોઈએ. વાદળો રમે સંતા કોકડી, વરસાદ આપે હાથ તાળી, મુંજાયો જગતનો તાત. પણ વરસાદ આવતો નથી. અમે જેમ આકાશમાં વાદળો આવે છે તેમ ઊંચું જોઈ રહ્યા છે, પણ વરસાદ પડતો નથી. ક્યાંક વરસાદ તો ક્યાંક આફતનો ચિતાર. જો વરસાદ જો 2-3 દિવસમાં ના આવે તો ખેતી ફેલ થાય એવી લાગે છે. ગુજરાત ખેતી પ્રધાન રાજ્ય છે. આપણા રાજ્યમાં જે રીતે ઉદ્યોગો વિકાસની રફતાર પકડી રહ્યા છે તેટલી સ્પીડ ધરતીપુત્રોના વ્યક્તિગત વિકાસમાં નથી આવી. તેનું એક કારણ સિંચાઈ માટે મળતું અનિયમિત પાણી, બિયારણ અને ડીઝલમાં વધતા ભાવ છે. તો અધૂરામાં આકાશી માર. ગુજરાતના 3 ઝોન એટલે કે દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર ઝોનમાં એકંદરે સારો વરસાદ પડ્યો છે. જો કે સાબરકાંઠા, અરવલ્લી જેવા વિસ્તારોમાં મેઘરાજા હાથ તાળી આપીને જતા રહેતા જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે. ધરતીપુત્રોનું કહેવું છે કે તેમણે 1 વીઘે 7,000 જેટલો ખર્ચ કર્યો છે. જો આગામી દિવસોમાં વરસાદ સારો ન પડ્યો તો જિલ્લાના ખેડૂતોને મસમોટું નુકસાન સહન કરવું પડી શકે છે. અત્યારે વરસાદ ખેસવાનું છે અને પાક ડોક્યો મારે છે કે ફૂંકાય છે. અને જો વરસાદ જો 2-3 દિવસમાં ના આવે તો ખેતી ફેલ થાય એવી લાગે છે. અને જો આવે તો સારું,
અને અત્યારે 1 વીઘામાં 40 કિલો સિંગદોણા આવે છે, મગફળીના ગોળા, અને કપાસનું પેકેટ 1 વીઘા 1 આવે. એટલે ખર્ચો મગફળીમાં તો અત્યારે 6,000 રૂપિયા બિયારણનું છે અને 1,000-1,500 રૂપિયા દવા મોવાનો, એમ કરીને કુલ્લે 7,000 રૂપિયા ખર્ચો થાય 1 વીઘા. માટે બહુ પરિસ્થિતિ ખરાબ છે અને જો વરસાદ આવી જાય 2-4 દિવસમાં તો ખેડૂતો માટે સારું છે, અને નહીં આવે તો બહુ નુકસાન છે. ગઈ સાલ વરસાદ ઓછો અને ઓછાના કારણે બોરની અંદર અને કૂવાની અંદર પાણી ચાલતો નથી. ખેડૂત અત્યારે બેસી રહ્યા છે. મોંઘા ભાવનું અત્યારે ડીઝલ થઈ ગયું છે. ડીઝલના લીધે ટ્રેક્ટરવાળા પણ ભાવ 1200-1300 રૂપિયા લે છે કલાકના. ઘોડાના પણ બહુ ભાવ છે. એટલે સરકારને અમે વિનંતી કરીએ કે ખેડૂતો હમું કંઈક આપવાનું કરે. હવે વર્ષ 2015 થી લઈને વર્ષ 2022 સુધી જૂન માસમાં પડેલા વરસાદના આંકડા અને તેની ટકાવારી પર જો એક નજર કરીએ તો વર્ષ 2015માં જૂન માસમાં 172.14 મિલીમીટર વરસાદ પડ્યો હતો, જેની ટકાવારી 21.89% હતી. તો વર્ષ 2016માં 4.61%, વર્ષ 2017માં 15.43%, વર્ષ 2018માં 8.14%, વર્ષ 2019માં 13.07%, જ્યારે વર્ષ 2020માં 14.71% વરસાદ પડ્યો હતો. તો વર્ષ 2021માં 14.33%, જ્યારે વર્ષ 2022માં અત્યાર સુધીમાં કુલ 6.22% વરસાદ પડ્યો છે, જે પાછલા 3 વર્ષની તુલનાએ ખૂબ જ ઓછો છે. હાલ જૂન મહિનાના એન્ડમાં ગુજરાતની અંદર જે વરસાદ પડ્યો છે તેના પ્રમાણમાં આ વર્ષે જોઈએ તો 50% પણ વરસાદ નથી થયો. જે ગુજરાતમાં જે પણ જિલ્લામાં છૂટાછવાયો જે વરસાદ થયો છે ત્યાં ખેડૂતોએ બિયારણ વાવી દીધા છે. વાવણીની વાવેતર, બિયારણના વાવેતર પછી જો થોડાક દિવસમાં બીજો વરસાદ ન થાય તો ખેડૂતોને ઘણી બધી નુકસાની જાય. જેમ કે બિયારણ ફેલ જાય, ખાતરનો ખર્ચ ગયો હોય, ટ્રેક્ટર અને વાવણીની અંદર જે મજૂરી ખર્ચ ગયો હોય તે ખેડૂતોની માથે પડે. જો ગુજરાતની અંદર ટૂંક સમયમાં જરૂરિયાત જેટલો વરસાદ નહીં થાય તો ખેડૂતોને આ સમયે બહુ મોટી નુકસાની ભોગવવી પડશે. આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે રાહત આપી છે. રાજ્યમાં એકંદરે આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે. આમ 28 जून થી 1 जुलाई સુધી सार्वत्रिक वरसाद पड़ी શકે છે. अगले 5 दिन में गुजरात में बारिश है, लेकिन आज ज़्यादा बारिश रहेगा. इन द सेंस मिनी से लेके मोस्ट प्लेसेस में गुजरात रीजन में बारिश हो सकता है और सौराष्ट्र कच्छ में भी मेनी प्लेसेस में बारिश होने का संभावना है. लाइट टू मॉडरेट मोस्टली रहेगा, लेकिन कहीं कहीं जगह में भारी से अति भारी बारिश होने का संभावना है. साउथ गुजरात में मोस्टली वलसाड, नवसारी, सूरत और भारी बारिश रहेगा. आइसोलेटेड प्लेसेस में डांग, तापी, भरूच में होने का संभावना है. दाहोद, महिसागर, इवन बानसकांठा, साबरकांठा में भी आइसोलेटेड हेवी हो सकती है. हाल तो हवामान विभागे सार्वत्रिक वरसादनी आगाही કરી છે, ત્યારે જોવું એ રહ્યું કે રાજ્યના તમામ ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર એક સમાન ક્યારે આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે તમને રાજ્યની એવી 3 તસવીર બતાવવી છે જે જોઈને તમને એમ થશે કે શું ખરેખર આ ગુજરાત છે. ક્યાંક ગાર્ડનમાં હુક્કા બાર પાર્ટી ચાલી રહી છે તો ક્યાંક શિક્ષકના હાથમાં શરાબ છે. લારી સંચાલક અને તેના પુત્રને મારવામાં આવ્યો, એ પણ એક વર્દીધારી દ્વારા. આખરે શું અરાજકતા છે આ? જુઓ આ રિપોર્ટમાં. ગાર્ડન બન્યું હુક્કા બાર. શિક્ષકના હાથમાં શરાબ. પહેરી ખાખી, જમાવ્યો રોફ. ગુજરાતની ધરતી પર આવા દ્રશ્યો જ્યારે પણ સામે આવ્યા છે ત્યારે સવાલો ભરપૂર ઉઠ્યા છે. શા માટે ગુજરાતની છબી આવા તત્વો ખરડે છે? શા માટે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડે છે? નજર કરો આ દ્રશ્યો પર. અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલું આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ગાર્ડન છે. આ બગીચામાં નાના નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો આવતા હોય છે. ત્યાં કેટલાક આવારા તત્વો જાહેરમાં હુક્કા પાર્ટી કરી રહ્યા છે.
એક જાગૃત નાગરિકે 4 થી 5 નશેડી તત્વોનો વિડીયો મોબાઈલમાં કેદ કરી પોતાની વ્યથા ઠાલવી. ગાર્ડનમાં હુક્કો પીવાની પ્રવૃત્તિ નાના છોકરાઓ દ્વારા થઈ રહી છે. 15 થી 16 વર્ષના છોકરાઓ અહીંયા બેસીને હુક્કો પીવે છે. નાના છોકરા જોઈને ત્યાં બગડી બી શકે છે. હુક્કો પીતા એ છોકરાઓને જોઈને અહીંયાથી એ છોકરાઓ અત્યારે હુક્કો લઈને ભાગી ગયા છે અને અહીંયા પોલીસ બી બેસતી હોય છે, પણ આજે ખબર નહીં કેમ નથી બેઠી. પણ આ વાત માત્ર બાગ બગીચા પૂરતી સીમિત નથી. ચાણक्य कहता, शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. પણ કળિયુગમાં આવા શિક્ષકો પણ છે જે આચાર્ય ચાણક્યના પાછળના શબ્દોને ભૂલી માત્ર પ્રલયની દિશાનો બોધપાઠ શીખ્યા છે. મહીસાગરમાં શિક્ષકો હાથમાં દારૂ લઈને મોજ મસ્તી કરી રહ્યા છે. રાજ્યમાં દારૂબંધી વચ્ચે શિક્ષકો દારૂની બોટલ સાથે સંગીતના તાલે ઝૂમે છે. હાથમાં દારૂની બોટલ સાથે શિક્ષકો જે પ્રકારે મોજ માણી રહ્યા છે એ જોઈને બાળકોના ભવિષ્ય પર સવાલ ઉઠી રહ્યા છે. બાળકોને આવા શિક્ષકો પાસેથી કેવું શિક્ષણ મળશે એ સવાલ થવો સ્વાભાવિક છે. જે પોલીસ કર્મી અથાગ મહેનત બાદ પોલીસની વર્દી પહેરે છે તેમને ખાખીનું મહત્વ સાચા અર્થમાં ખબર હોય છે. પણ કેટલાક પોલીસ કર્મી એવા પણ છે જે ખાખી વર્દી પર દાગ ખૂબ સરળતાથી લગાવે છે તેમના એવા કૃત્યો જે તેઓ જાહેરમાં કરે છે તેનાથી. આવી જ એક ઘટના રાજકોટના હેમુગઢવી હોલ પાસે બની. ઈંડાની લારી પર પહેલા તો મફતનું ખાય છે અને મહેનત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવનાર લારીવાળો અને તેનો પુત્ર જ્યારે પૈસા માંગે છે ત્યારે તેમને ઢોર માર પોલીસ કર્મી મારે છે. વાયરલ થયેલા આ વિડીયો બાદ હાલ તપાસ અને કાયદેસરની કાર્યવાહીના રટણ થઈ રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે વિકાસની હરણફાળ ભરતું ગુજરાત વિવાદોથી ક્યારે બહાર આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. મહારાષ્ટ્રની રાજનીતિ પર અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યપાલને શિંદે જૂથ ચિઠ્ઠી નહીં મોકલે. શિંદે જૂથે હજી સુધી કોઈ જ નિર્ણય નથી લીધો. શિંદે જૂથ અવિશ્વાસ પ્રસ્તાવની હાલ વાત નહીં કરે. ફ્લોર ટેસ્ટ માટે રાજ્યપાલ નિર્ણય લઈ શકે છે. જે ઉથલપાથલ મહારાષ્ટ્રની રાજનીતિની અંદર મચેલી છે અને તેના માટે થઈને હજી પોતાનું સંખ્યાબળ દર્શાવવા માટે કે અવિશ્વાસ પ્રસ્તાવ માટે કોઈ પણ પત્ર શિંદે જૂથ દ્વારા નહીં મોકલવામાં આવે. અહીંયા એક સામસામે શક્તિ પ્રદર્શનો ચાલી રહ્યા છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં પણ વાત ગઈ. શિંદે જૂથને રાહત પણ મોટી મળી છે. સંજય રાઉત ઈડી ઉપર પ્રહાર કરતા પણ જોવા મળ્યા અને દિવસના અંતે સૌથી મોટી વાત અત્યારે સામે આવી કે શિંદે જૂથ દ્વારા અત્યારે કોઈ પણ પ્રકારનો પત્ર રાજ્યપાલને નહીં મોકલવામાં આવે અને ફ્લોર ટેસ્ટ માટે જો નિર્ણય લેવાનો થાય તો એ રાજ્યપાલ નિર્ણય કરી શકે છે. શિંદે જૂથ દ્વારા હાલ પૂરતી કોઈ પણ અવિશ્વાસની પ્રસ્તાવ નહીં આપવામાં આવે કે પછી કોઈ પણ પ્રકારની દરખાસ્ત રાજ્યપાલ સામે નહીં મૂકવામાં આવે. વધુ માહિતી સાથે ધવલ માકડિયા જોડાયા છે. ધવલ, વધુ એક ટર્ન, વધુ એક ટ્વિસ્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. શું કારણ છે પત્ર નહીં મોકલવા પાછળનું? નુપુર, સૌથી મહત્વની વાત છે કે મહારાષ્ટ્રની રાજનીતિ જે છેલ્લા એક અઠવાડિયાથી રાજકીય ભૂકંપની સ્થિતિમાં છે એમાં એક નવા અને મોટા સમાચાર એવા આવી રહ્યા છે કે નવી સરકાર બનશે કે કેમ, નવી સરકાર, ઉદ્ધવની સરકાર જશે કે કેમ, એને લઈને સૌથી મોટા પ્રશ્નો ઊભા હતા. એ પ્રશ્નોમાં એક આજના દિવસભર જો એક સૌથી મોટી ચર્ચા થઈ હોય તો એ મોટી ચર્ચા એ છે કે શિંદે ગ્રુપ રાજ્યપાલ પાસે જશે અને ફ્લોર ટેસ્ટની માંગ કરશે. ભાજપ પણ ફ્લોર ટેસ્ટની માંગ કરી શકે એમ હતું. પણ આ બધા જ વચ્ચે એક સારા સમાચાર અને મોટા સમાચાર એ છે કે રાજ્યપાલને શિંદે ગ્રુપ રજૂઆત કરવા નથી ગયું. હજી સુધી કોઈ જ ચિઠ્ઠી મોકલવામાં નથી આવી અને ટૂંક જ સમયની અંદર શિંદે જૂથ હજી સુધી કોઈ જ નિર્ણય લીધો નથી અને ભાજપે પણ કોઈ નિર્ણય લીધો નથી. એટલે મહત્વની વાત છે કે ફ્લોર ટેસ્ટ કરવા માટે રાજ્યપાલ ખુદ સંજ્ઞાન લે, એટલે કે રાજ્યપાલ ખુદ નિર્ણય લે અને ડેપ્યુટી સ્પીકર અથવા સ્પીકરને સૂચવે કે ભાઈ આપ ફ્લોર ટેસ્ટ કરો, એવી પણ સંભાવના સેવાઈ રહી છે. જો કે મહત્વપૂર્ણ વાત છે કે શિંદે જૂથ અને ભાજપ અને સાથે સાથે આજે એક નવા સમીકરણની પણ જે ચર્ચા ચાલી રહી છે કે મનસે આમાં જોડાઈ અને આગળની વાત કરી શકતું હતું. મનસે એક નવી સરકાર બનવાની વાત હતી. પરંતુ આ બધા જ વચ્ચે સૌથી મોટા સમાચાર નુપુર એ છે કે હજી સુધી એકનાથ શિંદે જે બગાવતી જૂથ છે એને રાજ્યપાલ સમક્ષ કોઈ પણ પ્રકારની રજૂઆત નથી કરી કે નથી મળવા. બિલકુલ બિલકુલ ધવલ, જી આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અને આ સાથે જ આજનો એજન્ડામાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.